ચલો મિત્રો, આજે આપણે જોઈએ પ્રકરણ નંબર 6 એનો ભાગ બીજો. પહેલા લેક્ચરની અંદર આપણે સમરૂપ ત્રિકોણ માટે બે શરતો જોઈ હતી કે સમરૂપ ત્રિકોણ કઈ રીતે ખબર પડશે, તો કે ખૂણા એના સમાન હશે અને બાજુઓ સમપ્રમાણમાં હશે. બાજુઓ સમપ્રમાણમાં હશે તો આના આધારે કોઈ પણ બહુકોણ હોય કે ત્રિકોણ હોય એ સમરૂપ છે એવું આપણે કહી શકીએ છીએ. એના પછી આજે જે ટોપિક આપણે જોવાનો છે એ બેઝિકના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે. બેઝિક સ્ટાન્ડર્ડ બંને માટે જરૂરી છે, કારણ કે આજનો જે આપણો મેઇન ટોપિક છે એ થેલ્સનું પ્રમેય છે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે. એના ઉપર આપણે બહુ ધ્યાન રાખવું પડશે. પણ આપણે ટોપિક ભણીએ એ પહેલા થોડી એ પ્રમેયની અંદર જરૂર પડતી વિગતો જોઈ લઈએ. એમાં પહેલા આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર પણ આપણને ખબર છે. સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્રથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા હોઈએ છીએ. તો જોઈએ પહેલા આપણી પાસે આ ત્રિકોણ છે. એ ત્રિકોણના કોઈ એક બિંદુ એ માંથી એની સામેની બાજુ બીસી ઉપર વેધ દોરવામાં આવ્યો છે. ત્રિકોણનું નામ આપીએ આપણે એબીસી અને એના એક બિંદુ એ ઉપરથી આપણે બીસી પર એડી વેધ દોર્યો. તો વેધ એડી એ બીસી ઉપર લંબ બનશે. તો અહીંયા આપણે આનું ક્ષેત્રફળ શોધવું હશે તો લખીશું એરિયા ઓફ એ બી સી બરાબર 1/2. અહીંયા આ બીસી એ શું બનશે? પાયો બનશે. એડી એ શું બનશે? વેધ બનશે. તો આપણે લખી શકીએ સૂત્ર 1/2 પાયો, પાયો એટલે બીસી અને વેધ એટલે એડી. આ આપણે અગાઉના ધોરણની અંદર આપણે ક્ષેત્રફળ શોધતા આવ્યા છીએ. પણ અહીંયા આપણે શું જોવાનું છે? અહીંયા વેધ ક્યાં હતો? ત્રિકોણના અંદરના ભાગે વેધ હતો. પણ હવે આપણે જે લઈશું ત્રિકોણ, એમાં ત્રિકોણના બહારના ભાગમાં વેધ હશે. આપણી પાસે આ મુજબનો એક ત્રિકોણ છે. હવે આ ત્રિકોણ એ બી સી, આ ત્રિકોણની અંદર આપણે વેધ દોરવો હોય તો વેધ હંમેશા 90 નો ખૂણો બનાવે છે. વેધ કેટલાનો ખૂણો બનાવશે? 90 નો ખૂણો બનાવશે. તો આપણે અહીંયા જો 90 નો ખૂણો બનાવવો હોય તો અહીં એ ઉપરથી અહીં નીચે એક 90 નો ખૂણો બનતો લંબ દોરવો પડશે આપણે. તો પણ આ વેધ જે આપણે દોર્યો, આ વેધનો કોઈ આધાર તો છે નહીં. તો એ આધાર ક્યાંથી મળશે આપણને? તો આપણે બીસી ને આગળ લંબાવીશું. બીસી ને આગળ લંબાવીશું તો અહીંયા એડી વેધ સુધી પહોંચશે. તો આપણા માટે આ જે ત્રિકોણ છે એની અંદર વેધ ક્યાં આપેલો છે? બહારના ભાગે વેધ છે. તો પાયો તો બીસી જ રહેશે. ધ્યાન આપજો, વેધ બાર ભલે રહ્યો પણ કયા આધાર ઉપર? તો કે બીસી એ પાયો છે, એના આધાર ઉપર આ વેધ છે. તો બીસી એ પાયો રહેશે, એડી એ અહીંયા વેધ રહેશે. એટલે સૂત્રમાં કોઈ ફેર નહીં પડે. જુઓ 1/2 પાયો એટલે બીસી અને વેધ એટલે એડી. તો આ આપણે
આપણે જે પ્રમેય સાબિત કરવા જવાના છે એમાં આપણને જરૂર પડશે કે વેધ એનો પાયો અંદર હશે પણ વેધ ક્યાં હશે? ત્રિકોણની બહારના ભાગમાં હશે. તો આપણે આ રીતે વેધને પણ ધ્યાનમાં રાખવું પડશે. તો એક આ ટોપિક આપણે યાદ રાખવાનો છે કે આ રીતનો આપણને કોઈ ત્રિકોણ આપેલો હોય એમાં વેધ બહારની તરફ જતો હોય તો પાયો જે લંબાઈએ અને એ આગળ જઈને વેધને જ્યાં છેદે છે એ આપણા માટે શું બની જશે? પાયો બની જશે. ચલો, એક આ ટોપિક હતો. એના પછી એક જ પાયા અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. એક જ પાયા અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. આ એક પ્રમેય છે જેનો ઉપયોગ આપણે જે થેલ્સનો પ્રમેય સાબિત કરવાના ત્યાં જરૂર પડશે. શું કહેવા માંગે છે પ્રમેય એ જોઈએ. આપણી પાસે આ એક ચતુષ્કોણ છે. જો આપણે આ ચતુષ્કોણના બંને વિકર્ણોને જોડીએ જોડ્યા તો આપણને બે વિકર્ણો મળી ગયા જે છે એ બી સી અને ડી. તો આ ચતુષ્કોણની અંદર એક જ પાયા ઉપર આવેલા બે ત્રિકોણો આપણે બહાર કાઢવાના છે. એક જ પાયો, ચલો અહીંયા પાયા તરીકે આપણે હાલ સીડી લઈએ છીએ. આ ભાગને આપણે હાઇલાઇટ કરીએ. હાલ સીડી પાયા ઉપર આવેલા હોય એવા બે ત્રિકોણો આપણે લઈએ. તો એમાં જુઓ, એક તો અહીંયા ત્રિકોણ આપણને એ ડી સી દેખાઈ રહ્યો છે જે સીડી પાયા ઉપર આવતો હોય. કયો છે? એ સી ડી. અને બીજો એક ત્રિકોણ છે બી ડી સી. બીજો ત્રિકોણ કયો દેખાઈ રહ્યો છે? બી ડી સી. આ બે ત્રિકોણો એવા છે કે જે એક જ પાયા પર આવેલા છે. લખીએ અહીં ત્રિકોણ એ ડી સી અને ત્રિકોણ બી સી ડી એ એક જ પાયા સીડી અને ચલો એનો પાયો કયો થઈ ગયો? સીડી થઈ ગયો. અને બે સમાંતર રેખાઓ અહીંયા જુઓ તો AB એ CD ને સમાંતર છે. AB એ CD ને સમાંતર છે. તો લખી શકાય એક જ પાયા CD અને AB સમાંતર CD ની વચ્ચે આવેલા છે. તો આપણે જે ઉપર પ્રમેય કયો એના આધારે શું કહી શકાશે? તો કે એક જ પાયા અને બે સમાંતર રેખાની વચ્ચે. તો એક જ પાયો કયો આવ્યો આપણી પાસે? CD. અને બે સમાંતર રેખા કઈ આવી? AB અને CD. એની વચ્ચે આવેલા હોય તો એ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થશે. તો એ બે ત્રિકોણ કયા કયા ત્રિકોણ આપણી પાસે છે? એક તો ADC એનું ક્ષેત્રફળ ADC અને બીજો ત્રિકોણ BCD. આ બંનેના ક્ષેત્રફળ કેવા થયા? સરખા થયા. તો આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થશે. એ રીતે આપણે એવું પણ કહી શકીએ ને અહીંયા જો કે AB પાયા ઉપર પણ બે ત્રિકોણો આવેલા હશે. કહી શકાય. જુઓ આપણે હાલ આ પ્રમેય સમજી રહ્યા છીએ. તો અહીંયા AB પાયા ઉપર આવેલા બે ત્રિકોણો લેવા હોય તો ચલો તો લખીએ ત્રિકોણ એ બી. અહીંયા પહેલા હાઇલાઇટ કરી લઈએ, એકવાર જોઈ લો. ABD એક કયો છે? ABD અને બીજો છે ACB અથવા તો BAC. જે લેવો એ લઈ શકાય. તો બે જે ત્રિકોણો છે એ આપણે એક જ પાયા ઉપર આવેલા લખી લઈએ. ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC એ એક જ પાયા
AB અને બે સમાંતર રેખા કઈ થઈ? AB સમાંતર CD. AB સમાંતર CD ની વચ્ચે આવેલા છે. જો એની વચ્ચે હોય તો આપણે પ્રમેય જે કહ્યું એ પ્રમેય મુજબ એ બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે. માટે એરિયા ઓફ ABD એ એરિયા ઓફ BAC બરાબર થશે. તો બંનેના ક્ષેત્રફળ સમાન થશે. આ પ્રમેયની પણ આપણે આગળ જરૂર પડશે સાબિતી કરવામાં, એટલે આપણે આ ધ્યાન રાખીશું. બરોબર. બે કઈ વસ્તુ શીખ્યા? તો કે એક, બહારના ભાગે વેધ હોય તો પાયો જે આધાર ઉપર ત્રિકોણ ઊભો હશે એ એનો પાયો બનશે. એ જ રીતે એક જ પાયા અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા બે ત્રિકોણો હશે તો એ બે ત્રિકોણોના ક્ષેત્રફળ આપણે સમાન કહીશું. જોઈએ 6.1 પ્રમેય. આગળ જે થિયરી શીખ્યા છીએ આપણે એના આધારે હવે 6.1 પ્રમેયનું વિધાન જોઈએ અને એનું પક્ષ, સાધ્ય, આકૃતિ અને પછી એની સાબિતી જોઈએ. ચાલો, તો પ્રમેય 6.1 એ આપણને પરીક્ષામાં કઈ રીતે પૂછાઈ શકે છે? તો પહેલો પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે: સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. એક આ રીતે પૂછાશે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. બીજું પૂછાશે થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. આ બે અલગ અલગ રીતે પૂછાઈ શકે. અને ત્રીજી રીત એવી હોઈ શકે કે વિધાન આપણને આપેલું હશે અને એના ઉપરથી આપણે એની સાબિતી કરવાની થશે. આ ત્રણ અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. એમાં અહીંયા આ થેલ્સનું પ્રમેય જે લખ્યું છે એને એક MCQ તરીકે પણ યાદ રાખી શકાય. જેમ કે આપણને આખું વિધાન આપી દીધું હોય MCQ ની અંદર અને પૂછ્યું હોય કે આપેલ વિધાન કોણે આપ્યું છે, તો કયા ગણિતશાસ્ત્રીએ આપ્યું છે? તો આપણે કહી શકીએ કે આપેલું વિધાન એ થેલ્સે આપેલું છે. ચલો, એકવાર આપણે જોઈ લઈએ વિધાન. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે અથવા તો વિભાજિત કરે છે. તો એના આધારે તો આપણે વિધાન આવી ગયું. તો વિધાન પરથી આપણે લખવું પડશે પહેલું પક્ષ, એના પછી સાધ્ય અને આકૃતિ. પક્ષ, સાધ્ય અને આકૃતિ, આ ત્રણ વસ્તુ આપણે મેઇન કરશું. એના પછી આપણે જઈશું સાબિતી ઉપર. પક્ષમાં શું લખીશું? તો પહેલા એના માટે આપણે આકૃતિ દોરીએ. આ આપણી પાસે એક ત્રિકોણ છે જેનું નામ આપણે આપીશું AB અને C. હવે આ ત્રિકોણની અંદર આપણે રકમ વાંચતા જઈએ અને પછી કામ કરતા જઈએ આગળ. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ચલો ત્રિકોણ કયો થઈ ગયો આપણી પાસે? ABC. તો પક્ષમાં એટલું વસ્તુ લખીએ પહેલા, ત્રિકોણ ABC માં એની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે આપણે એ બાજુને BC લઈએ. એક બાજુ કઈ લીધી આપણે ત્રિકોણની? ત્રણ પૈકી BC બાજુ લીધી. એને આપણે શું કરવાનું કહ્યું? સમાંતર એક રેખા દોરવાની છે. એને સમાંતર એક રેખા દોરીએ તો અહીંયા BC ને સમાંતર રેખા દોરાઈ ગઈ. ચલો એનું નામ આપી દઈએ. BC ને સમાંતર દોરેલી રેખા જેનું નામ છે DE. BC ને સમાંતર દોરેલી રેખા
ડીઈ છે. લખીએ અહીંયા ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર દોરેલ રેખા ડીઈ છે. ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર દોરેલી રેખા ડીઈ છે, જે બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે. ચલો બીસી સિવાયની બાકીની બે બાજુ કઈ રહી? તો કે એબી, એને ક્યાં છેદ? ડી માં. બીજી બાજુ કઈ રહી? એસી, એને ક્યાં છેદ? ઈ માં. તો લખી દઈએ ડીઈ છે, જે એબી અને એસી ને બિંદુ ડી અને ઈ માં છેદે છે. બિંદુ ડી અને ઈ માં છેદે છે. તો હવે અલ્પવિરામ પછી જે છે એ આપણા માટે સાધ્ય બની જશે. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, ચલો કઈ કઈ બાજુઓ પર? એબી અને એસી ઉપર રેખાખંડો કપાય છે. કયા કયા? જુઓ તો એડી અને બીડી બે કપાય છે. એબી અને બીડી આવા બે રેખાખંડો કપાય. આ બાજુ એસી ઉપર એઈ અને સીઈ આવા બે રેખાખંડો બીજા કપાય છે. તો એ સમપ્રમાણમાં વિભાજિત થશે. એનો મતલબ કે ડાબી બાજુ જે રીતના વિભાજિત થશે એ જ રીતે જમણી બાજુ પણ વિભાજિત થશે. તો આપણે સાબિત શું કરવાનું થશે? તો ડાબી બાજુ કયા રેખાખંડો કપાય છે? એડી અને બીડી. એડી અને બીડી એ કોના બરોબર હશે? તો કે બીજા રેખાખંડ ઉપર જે બીજા બાજુ ઉપર જે રેખાખંડો કપાય છે એઈ અને સીઈ બરાબર. એઈ અપોન સીઈ. આ આપણે સાબિત કરવાનું. આટલું આપણે સાબિત કરશું એટલે આપણો પ્રમેય પૂરો. હવે એ સાબિતી માટે આપણે જોઈએ. હવે સાબિત કરવું હશે તો ત્રિકોણ આવ્યો, તો આપણે આગળની થિયરીઓ જોઈને આવ્યા છીએ એ પ્રમાણે ત્રિકોણ આવે તો એનું ક્ષેત્રફળ આવશે. તો ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આપણા જોડે આવશે 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા વેધ નથી આપ્યા, તો વેધની આપણે રચના કરીએ. એક બિંદુ ડી માંથી આપણે વેધ લઈએ અને બીજો વેધ બિંદુ ઈ માંથી લઈએ. બીજો વેધ બિંદુ ઈ માંથી લીધો. બંનેના નામ આપી દઈએ. ડી માંથી જે દોરવામાં આવેલો વેધ છે એને એમ નામ આપી દઈએ અને ઈ માંથી જે વેધ દોર્યો એ એબી ને જ્યાં છેદે ત્યાં એન નામ આપી દઈએ. એટલે વેધ કયા છે આપણી જોડે? ડીએમ અને ઈએમ. ચલો આપણે જે કર્યું છે એ સાબિતીમાં આપણે લખતા રહીએ. પહેલું તો ડીએમ લંબ એસી તથા ઈએન લંબ એબી ની રચના કરી. ડીએમ લંબ એસી ઈએન લંબ એબી આની રચના કરી. ચલો આપણે આ પહેલી થિયરી જોઈ હતી. બીજી થિયરીમાં શું જોયું હતું કે એક જ પાયા અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય. તો આપણી પાસે જુઓ ડીઈ અને બીસી બે સમાંતર રેખા છે. જો આને આપણે હાલ પૂરતું સમજવા એવું કહીએ તો ડીઈસીબી એ આપણા માટે સમલંબ ચતુષ્કોણ બની જાય. તો સમલંબ ચતુષ્કોણના બે વિકર્ણો આપણે જોડીએ તો આપણે જે થિયરી આગળ ભણ્યા હતા એ આપણા કામમાં આવી જશે. ડીઈ અને સીબી આ બંનેને જોડ્યા આપણે. તો જે કર્યું છે આપણે લખવું પડશે. ડી સીડી અને બીઈ બંનેને જોડ્યા લખી દઈએ પાછળ. અને બે વિકર્ણો જે જોડ્યા છે એ બીઈ અને સીડી ને જોડે. બીઈ અને સીડી ને જોડે. મેઇન કામ આપણું આ જે આકૃતિમાં હતું એ પૂરું થઈ ગયું. હવે આકૃતિને સમજી 3 ત્રિકોણો વારંવાર રિપીટ થશે. એમાં એક ત્રિકોણ 2 વાર થશે એટલે ટોટલ 4 સમીકરણો આપણે બનાવવાના છે. એ 4 સમીકરણો બનાવવા માટે આપણે અલગ અલગ ત્રિકોણના ભાગ પાડી લઈએ. ચલો પહેલો ભાગ આપણે પાડીએ. અહીંથી આપણે એક ત્રિકોણ લઈએ.
પહેલો ત્રિકોણ એ ડી ઈ લઈએ. પહેલો ત્રિકોણ કયો લીધો? એ ડી ઈ. તો એ ડી ઈ ત્રિકોણમાં બે વેધ આપેલા છે આપણને, એક ડીએમ આપેલો છે અને બીજો ઈએન આપેલો છે. તો આપણે પહેલા લખી લઈએ. આપણે શું વાપરવાનું છે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ, એનું સૂત્ર હતું આપણા જોડે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ, આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છે. તો હવે અહીંયા એ પણ લખી લઈએ કે આપણે પહેલા કયા વેધ માટે વાત કરવાના. તો પહેલા આપણે લખી દઈએ ઈએન વેધ માટે. પહેલી આપણે જે ચર્ચા કરવાની છે એ ઈએન વેધ માટે કરવાની છે. તો અહીંયા જુઓ એડીઈ માં ઈએન વેધ આપણને આપેલો છે. હા, આપેલું છે. તો અહીંયા ઈએન વેધ થઈ ગયો. તો ઈએન એ વેધ બન્યો તો એડી એ શું બનશે? પાયો બનશે. તો આના આધારે ક્ષેત્રફળ લખવું હોય તો એરિયા ઓફ એડીઈ, એડીઈ ત્રિકોણનું ક્ષેત્રફળ લખવું હોય તો સૂત્ર શું છે? ઉપર જુઓ 1/2 પાયો. પાયો કયો લીધો છે આપણે? એડી. અને વેધ, વેધ એ કોણ છે? ઈએન. ચલો, આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. તો અહીંયા લખું છું સમીકરણ 1 માટે આ આકૃતિ. આપણે પરીક્ષામાં આ દોરવાની નહીં થતી, આપણે તો એક આકૃતિ દોરશો એટલે ચાલશે, પણ આ સમજવા માટે છે. એટલે પહેલા સમીકરણ માટે આ આકૃતિ યાદ રાખવી. હવે યાદ કરો, અહીંયા આકૃતિ જોઈએ આપણે. જુઓ તો અહીંયાથી એક ત્રિકોણ બહાર કાઢીએ, બી ડી ઈ. કયો ત્રિકોણ બહાર કાઢ્યો આપણે? બી ડી ઈ. આ એક ત્રિકોણને આપણે બહાર કાઢ્યો. તો આ ત્રિકોણ એનો જો આપણે આ બીડી પાયો લઈએ તો આ ઈ બિંદુમાંથી એક વેધ ઈએન બહાર નીકળે છે. એટલે ઈએન વેધ એ બે ત્રિકોણ માટે લાગુ પડશે. કેટલા ત્રિકોણ માટે? બે ત્રિકોણ માટે લાગુ પડશે. એ ડી ઈ એના માટે તો આપણે ગણ્યું, પણ એના સિવાય બી ડી ઈ માટે પણ લાગુ પડશે. આના માટે પણ લાગુ પડશે. તો આપણે એને બહાર કાઢીએ પહેલા. તો ચલો બી ડી ઈ ને બહાર કાઢીએ. અહીંયા જે ત્રિકોણ બહાર આવ્યો એનું નામ આપી દઈએ બી ડી અને ઈ. એમાંથી ઈએન એ વેધ નીકળે છે. ઈ બિંદુમાંથી ઈએન એ વેધ નીકળશે. તો હવે ઈએન વેધ એ ત્રિકોણની બહારના ભાગમાં છે. તો આગળ જે થિયરી આપણે શીખ્યા છીએ, ઈ એન આ વેધ એ ત્રિકોણની બહારના ભાગમાં છે. તો અહીંયા આ લંબ બનાવીએ તો એનો પાયો કોણ બને? પાયો બનશે બીડી. પાયો કોણ બનશે? બીડી બનશે. આપણે આગળ થિયરી ભણીને આવ્યા છીએ એટલે એના આધારે જોવું પડશે આપણે. તો ઈએન વેધ, પણ ઈએન વેધ માટે પાયો કોણ છે? તો કે બીડી છે. ચાલો, તો એના આધારે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ લખવું હોય તથા એરિયા ઓફ ત્રિકોણ બી ડી ઈ શું લખાશે? 1/2 પાયો. પાયો એટલે બીડી ગુણ્યા વેધ. વેધ એટલે ઈએન. વેધ કોણ બનશે? ઈએન બનશે. આ સમીકરણ નંબર 2. અને સમીકરણ 2 માટેની આ આકૃતિ, આ આપણી સમજૂતી માટે. બે વેધ, એક વેધ માટેના બે ત્રિકોણો આપણને મળી ગયા. ચલો, આવીને આવી રીતે આપણા જોડે બીજો વેધ કયો? તો કે ડીએમ, જે કોના ઉપર આવેલો? એસી બાજુ ઉપર આવેલો. લખીએ. હવે લખીશું આપણે ડી એમ વેધ માટે. ડી એમ વેધ આવતો હોય એવા બે ત્રિકોણ બહાર કાઢીએ. ચલો, ડીએમ વેધ તો એડીઈ ને પણ લાગુ પડે છે. ડીએમ વેધ કોને? એડીઈ ને લાગુ પડે છે. જો તો એના આધારે પેલા એડીઈ ને બહાર કાઢીએ. આવો ભાઈ બહાર હેડો. આ આવી ગયા વાગતા ઢોલે.
નામકરણ કરી દઈએ A D E. એમાં આપણે વેધ જે લેવાનો છે DM વેધ લેવાનો. વેધ કયો લેવાનો? DM. તો DM એ વેધ બની ગયો. તો AE એ શું બનશે? પાયો બનશે. AE એ શું બનશે? પાયો બનશે. તો એના આધારે આપણે એનું ક્ષેત્રફળ લખવું હોય તો કે એરિયા ઓફ ADE બરાબર 1/2. ચલો પાયો કયો હતો આપણા પાસે? AE ગુણ્યા વેધ કયો હતો? તો કે DM. વેધ કયો હતો? તો કે DM. આ સમીકરણ નંબર મળ્યું 3. તો આ સમીકરણ 3 માટેની આકૃતિ થઈ. ક્લિયર છે આટલા સુધી? ઓકે. હવે DM વેધ પાછો બીજા ક્યાંક પણ લાગુ પડતો હશે, બીજા ત્રિકોણ માટે પણ લાગુ પડતો હશે. જેમ આપણે અહીંયા લાગુ પાડ્યો બહારના ભાગ માટે, તો એ રીતે બહારના ભાગ માટે DM વેધ હજુ લાગુ પડતો હશે. જોઈએ, અહીંયા ત્રિકોણ આપણે લઈએ CDE. કયો ત્રિકોણ લીધો? CDE. તો આ D બિંદુમાંથી DM વેધ નથી નીકળતો. જુઓ તો આ વેધ એ ત્રિકોણના બહારના ભાગમાં છે. વેધ ક્યાં આગળ છે? ત્રિકોણના બહારના ભાગમાં. ચલો એ ત્રિકોણનો પાછો બહાર કાઢીએ. ત્રિકોણ છે આપણી જોડે CDE. ઠેડાઈ ગયેલો ત્રિકોણ બિચારો, સીધો કરી દઈએ. ત્રિકોણ છે આપણી પાસે CDE. આ CDE ત્રિકોણમાં DM એ વેધ આપણા જોડે. DM એ આપણી પાસે વેધ. તો આ DM કોઈ હવામાં તો લટકતા નહીં હોય. તો DM નો આધાર એ CE બનશે. તો આધાર એટલે આપણા માટે EC એ શું થઈ? CE એ શું થઈ ગયો? પાયો. અને DM તો આપણે પહેલેથી કીધેલું જ છે. એ કોણ છે? વેધ. અને ઉપર પણ લખ્યું કે DM વેધ માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. DM વેધ માટે આપણે ચર્ચા કરીએ છીએ. ચલો, તો એના આધારે 1/2 પાયો CE વેધ DM ત્રિકોણની બહારના ભાગમાં વેધ આપેલું છે. તો એના ઉપરથી એરિયા ઓફ CDE. કોનો લીધો એરિયા? CDE 1/2 પાયો. પાયો કયો આપણા જોડે? CE. અને વેધ કયો? તો કે DM. વેધ DM. સમીકરણ નંબર 4. અને આ આકૃતિ ચોથા સમીકરણ માટે. તો આવી રીતે આપણે બે વેધ માટે અલગ અલગ 4 ત્રિકોણો લીધા અને એના આધારે આવા સમીકરણો બનાવ્યા. ક્લિયર છે આટલા સુધી બધાને? ઓકે. હવે આપણને શું કરવું આગળ, એવી કઈ ખબર પડે કે ના પડે, એના માટે શું કરવાનું તો જુઓ. હવે જોવાનું સાધ્ય. સાધ્ય આપણને શીખવાડશે કઈ? હા, શીખવાડશે. ચલો સાધ્યની ડાબી બાજુ જુઓ. પહેલા શું આપ્યું છે? AD/BD. AD/BD. તો અહીંયા જુઓ તો આપણે લાયા એમાં AD અને BD આપેલા છે. હા, આપેલા. AD અને BD બંને પાયા છે. તો એ બંનેને લાવવાના છે ગુણોત્તરમાં. તો 1 અને 2 નો શું લેવો પડે? ગુણોત્તર લેવો પડે. તો લખીએ હવે આપણે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. તો 1 અને 2 નો ગુણોત્તર લેવો હોય તો ડાબી બાજુ શું લખીશું આપણે? એરિયા ઓફ ADE ભાગ્યા એરિયા ઓફ BDE. એરિયા ઓફ ADE ભાગ્યા એરિયા ઓફ BDE. જુઓ તો ADE બરાબર શું છે? 1/2 AD ગુણ્યા EN. 1/2 AD ગુણ્યા EN. કપાઈ ગયો બિચારો 2. 1/2 BD ગુણ્યા EN. એક બાજુ શું આવ્યું? 1/2 AD ગુણ્યા EN, 1/2 BD ગુણ્યા EN. આમાં કોઈ જાદુ નહીં કર્યું, ખાલી આ સમીકરણ હતા એને ભેગા કર્યા. આ બધું આપણે શું રેડી કર્યું? મરી મસાલા રેડી કરી દીધા.
ખાલી વઘાર કરવાનો ચાલુ કરીએ. હવે ધીમે ધીમે વઘાર કરીએ, બરોબર. તેલ ઉકળવા મૂકી દીધું હો, બરોબર. પછી નાખીએ મરીન, રહી, પેલા રહી આવશે ને, રહી નાખવાની, બરોબર. બધું નાખીએ પછી ધીમે ધીમે. ચલો હેડો, હવે જેટલું ઉડે એટલું ઉડાડો. 1/2 EN બે ઉડી જશે, બહુ લોબુ થઈ ગયું. EN ઉડી ગયા. તો વધ્યું શું આપણા જોડે? એરિયા ઓફ ADE ભાગ્યા એરિયા ઓફ BDE બરાબર AD/BD. આને કહી દઈએ સમીકરણ નંબર 5. આ શું મળ્યું આપણને? સમીકરણ નંબર 5. ચલો, AD/BD સાધ્ય ઉપરથી આપણને મળી ગયું. AD/BD આવ્યું. હજુ બાકી છે આપણો પ્રમેય. જમણી બાજુ લાવ્યું હોય તો AE/C. જુઓ તો AE/C, AE/C લ્યો. ફરી પાછો આ બેનો ગુણોત્તર લઈ લઈએ. આ બંનેનો ફરી પાછો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણું કામ થઈ જશે. કયા કયા સમીકરણનો? સમીકરણ 3 અને 4 નો ગુણોત્તર લેતા. સમીકરણ 3 જુઓ, એમાં કોણ છે? ADE CDE. એરિયા ઓફ ADE ભાગ્યા એરિયા ઓફ CDE બરાબર 1/2 તો આવશે બંનેમાં. પાયો AE/DM CDM, AE/DM CE/DM. ચલો, સફાઈ અભિયાનમાં જેટલું જતું હોય એટલું સાફ કરો. 1/2 DM ઉડી જશે. લખીએ. માટે એરિયા ઓફ ADE અપોન એરિયા ઓફ CDE બરાબર શું મળ્યું? AE/CE. બીજો વરઘોડો આવી ગયો. આ સમીકરણ નંબર 6. હવે પૂરું થવાના આરે આવી ગયું. હવે જુઓ તો આપણે બંને સમીકરણોની જમણી બાજુ જુઓ. AD/BD, AE/CE. આ બંને હાલ અલગ અલગ વરઘોડા નાચી રહ્યા. જુઓ તો AD/BD, AE/CE બંને અલગ અલગ વરઘોડા લઈને આવ્યા. હાલ AD/BD, AE/CE. આ પાંચમું છઠ્ઠું સમીકરણ અલગ અલગ વરઘોડા નાચી રહ્યું. હવે જો આ સમીકરણો ભેગા કરીએ, અમનો વરઘોડો એક જ જગ્યાએ બોલાવી દઈએ તો આપણો પ્રમેય સાબિત થઈ જાય. ચલો, તો હવે વરઘોડો ભેગો કરવા માટે જુઓ તો થોડું આપણે નજર દોડાઈએ આમાં. બંને સમીકરણના અંશમાં એરિયા ઓફ ADE, એરિયા ઓફ ADE ભલે બંનેના જમણી બાજુના ગુણોત્તરો અલગ અલગ રહે, પણ ત્રિકોણ આપણે ઉપરનો જુઓ ADE ADE. હવે અહીંયા ADE ત્રિકોણની વાત કરીએ, ભલે વેધ અલગ અલગ રહ્યો, પણ ADE ત્રિકોણનો આ ભાગનું ક્ષેત્રફળ તો બદલાવાનું નથી. એ તો બધી બાજુ કેવું રહેવાનું? સરખું જ રહેવાનું. તો આપણા સમીકરણની અંદર ADE બંને બાજુ સરખા આપ્યા. હવે જો આ બંનેને આપણે જોડે લાવવા હશે તો આ બે ભેગા કરવા પડશે. તો જો બંનેની ડાબી બાજુ સરખી થઈ જાય તો જમણી બાજુ પણ સરખી થઈ જશે. ડાબી બાજુમાં થોડું હરખું તો હજ. ADE બંનેમાં સરખા, ખાલી ઠેરવણ્યા કોણ? તો ઠેડાયેલા બે જણા હ, BDE અને CDE. આ બે જણા વરઘોડામાં નાચતા નથી. એ બે જણા વરઘોડામાં હાલ નાચતા નથી, તો આપણે એમને નાચતા કરવાના. તો જુઓ તો BDE અને CDE વચ્ચે આપણે આગળ જે થિયરી ભણીને આવ્યા એના ઉપરથી કોઈ સંબંધ દેખાઈ રહ્યો આપણને? જુઓ તો BDE CDE આ બંનેમાં ઝબકારા થાય. એક જ જગ્યાએ કયા ઝબકારા થાય? જુઓ તો DE ઉપર ઝબકારા થઈ રહ્યા એક સાથે. DE ઉપર એક સાથે ઝબકારા થાય. જુઓ BDE અને CDE આ બે ત્રિકોણો લઈએ તો આ બે ત્રિકોણોમાં એક સાથે ઝબકારા થતા હોય એવા દેખાઈ રહ્યા. જુઓ તો આપણને. તો
બંને ત્રિકોણ એક જ પાયા ઉપર આવેલા એવું કહેવાય. આપણી આગળની થિયરી યાદ કરો. બંને ત્રિકોણ એક જ પાયો કયો? ડીઈ. અને વાસ્તવમાં ડીઈ એ બીસી ને સમાંતર પણ. જુઓ તો ડીઈ એ બીસી ને કેવું હોય? સમાંતર પણ. તો એનો મતલબ કે આપણે જે બે ત્રિકોણો ઠેડાયેલા કીધા એ ઠેડાયેલા નહીં, એમને કંકુત્રી નહીં લખી, એમને આવતું તો ખરા. તો ડીઈ ઉપર એક જ પાયો થયો, એના ઉપર ડીબીઈ અને સીડીઈ આ બે ત્રિકોણો આવેલા છે. તો લખીએ આપણે. ખોટું વિચારોનું નામ વગોવાતું હતું, એમને કંકુત્રી જ નહીં લખી. અહીં હવે જબકારા ના મારશો ભાઈ, હવે નાચવાનું પૂરું. ચલો, અહીં ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE કયા બે ત્રિકોણ? જે આપણા માટે ઠેડાયેલા હતા. એટલે બે જણા મનાવા છે એમને. એટલે હાલ એના જવાબ શું આપવા જોઈએ? ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એ એક જ પાયા, ભાઈ બંનેમાં એક પાયો કોમન દેખાઈ રહ્યો આપણને, ડીઈ દેખાઈ રહ્યો, એક જ પાયા ડીઈ. અને સમાંતર રેખાઓ કઈ દેખાય આપણને? જુઓ તો ડીઈ અને બીસી, એ તો ઓલરેડી આપણે સમાંતર કહીને જ આવ્યા છીએ. તો એક જ પાયા ડીઈ અને ડીઈ સમાંતર અને ડીઈ સમાંતર બીસી ની વચ્ચે આવેલા છે. તો આપણે આગળ થિયરીમાં કહીને આવેલા છીએ કે એક જ પાયા અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા થાય? એક સરખા થાય. તો એના ઉપરથી આ બે જણા માની ગયા. કોણ કોણ માની ગયું? એક તો ત્રિકોણ BDE અને બીજો ત્રિકોણ CDE માની ગયા. વગાડો ઢોલ હવે. બરોબર. તો અત્યાર સુધી ઠેડાવામાં કોણ હતા? આ બંને જણા રિહાયેલા હતા, એ બે જણા માની ગયા. હવે વરઘોડો સારો થશે. તો એરિયા ઓફ BDE એ કોના બરોબર થઈ ગયું? એરિયા ઓફ CDE. ચલો હવે આપણે સમીકરણ 5, 6 અને 7 ને ભેગા કરીએ. જુઓ તો લખીએ અહીંયા. એરિયા ઓફ ADE એરિયા ઓફ BDE બરાબર એરિયા ઓફ ADE બરાબર એરિયા ઓફ CDE. આ હું થોડું વધારે લખું, આ તમે નહીં લખો તો ચાલશે. સમીકરણ 5, 6 અને 7 પરથી બે જોનો અને રિહાઈ જેલા ભેગા કરીએ. તો જુઓ તો ભેગા કરીએ શું થશે કે એરિયા ઓફ ADE એ બીજી બાજુ જઈએ તો અહીંયા પાંચમા ઉપરથી છઠ્ઠા ઉપર આવો તો આ બાજુ શું હતું? એરિયા ઓફ ADE. એ બે તો સરખા હતા જ પહેલેથી, એમને તો કોઈ તકલીફ હતી જ નહીં. તકલીફ વાળા કોણ આયા? તો કે એરિયા ઓફ BDE ભેગું કર્યું તો BDE શું કીધું? હું તો CDE બરોબર જ છું, CDE બરાબર જ છે. તો 5, 6 અને 7 પરથી એરિયા ઓફ ADE અપોન એરિયા ઓફ BDE બરાબર એરિયા ઓફ ADE બરાબર CDE થઈ જાય. તો એનો મતલબ કે જો ડાબી બાજુ વાળા હરખા હોય તો આ બાજુ વાળા તો શું ચિંતા હર લે, વર પક્ષ વાળા બધા તૈયાર જ છે, કન્યા પક્ષ વાળાને કોઈ ડખો હ નહીં. તો કહી શકાય, જુઓ તો AD અપોન BD બરાબર AE અપોન CE. સાબિત થઈ ગયું. પૈણી ગયા બધા, મોની જાય એટલે પૈણી ગયા. બરોબર. આ આપણી સાબિતી પૂરી થઈ. એની અંદર આ પદ તમારે લખવું એ જરૂરી નથી. આ પદને લખવું એ જરૂરી નથી. આ આપણી સમજૂતી માટે હતું. તો આ થઈ ગયો આપણા માટે થેલ્સનો પ્રમેય, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. એકદમ સરળ છે, પદ્ધતિસર ગણશો તો આરામથી પૂરું થઈ જશે. ક્લિયર હશે બધાને? બરોબર છે. ચલો, તો આ પ્રમેય બધાને ક્લિયર છે. એના પછી એમાં ને એમાં હજુ હું તમને એ પ્રમેય કેવી રીતે શોર્ટકટમાં પૂરો કરવો, શોર્ટકટમાં એટલે યાદ રાખવા માટે કેવી રીતે રાખવું, તો જુઓ. યાદ રાખવા માટે ચલો પહેલી આકૃતિ ખાલી જોઈ લો. મેઇન વસ્તુ આકૃતિ છે આમાં. આ બાજુ આકૃતિને જ મહત્વ આપો હાલ તો. આકૃતિમાં A, B છે,
ડી અને ઈ. ચલો બે વેધ દોરી દઈએ, ડીએમ ઈએન આ બંનેને જોડી દઈએ, બીડી અને સીડી ને જોડી દઈએ. પ્રમેય શું કહેતું હતું આપણને? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ એ સમપ્રમાણમાં વિભાજિત થાય છે. આ આપણું પ્રમેયનું વિધાન હતું. તો હવે આપણે સાબિત જે કરવા જતા હતા એ શું હતું જોતા રહેજો. એડી થોડી જગ્યા જોશે, એડી અપોન બીડી બરાબર એઈ અપોન સીઈ. આવું આપણે લાવવાનું હતું, એડી અપોન બીડી એઈ અપોન સી. ચલો હવે આ એડી બીડી, એડી એ પાયો, બીડી એ પાયો, એઈ પાયો, સી પણ પાયો. તો એનો મતલબ આ બધા પાયા હા આપણા માટે ત્રિકોણ માટે જોવા જઈશું ને તો બધા પાયા બનશે. આપણે આ શોર્ટકટની વાત ચાલી રહી. તો પાયો તો ડાબી બાજુ આપણે કયો વેધ લીધો તો દર વખતે યાદ કરો. અહીંયા આપણે વેધ કયો લેતા? ડાબી બાજુ કયો વેધ લાગુ પડે? ઈએન. કયો વેધ લાગુ પડે? ઈએન. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા 1/2 તો મૂકવો જ પડે ને. 1/2 તો આપણે મૂકવું પડે. એ જ રીતે આ બાજુ જમણી બાજુ આપણે કયો વેધ લેતા હતા? ડીએમ. ડીએમ 1/2 ક્ષેત્રફળનું સૂત્ર તો હતું. ચલો એડી ગુણ્યા ઈએન એ કોના ક્ષેત્રફળમાં આવે? એરિયા ઓફ એડીઈ. 1/2 બીડી ગુણ્યા ઈએન. બીડી વાળો ત્રિકોણ કયો છે? તો કે એરિયા ઓફ બીડીઈ. જમણી બાજુ એઈ અને ડીએમ, એઈ અને ડીએમ આવે એવો ત્રિકોણ પાછો એરિયા ઓફ એડીઈ. સી અને ડીએમ આવે, સીઈ અને ડીએમ આવે એવો પાછો સીડીઈ તો છે જ આપણી જોડે, એરિયા ઓફ સીડીઈ. બસ આટલું યાદ રાખશો ને તો તમારું કામ પૂરું થઈ જશે. તમારે આટલું જ યાદ રાખવાનું. પછી સાદુરૂપ સમીકરણ બધું આપવાનું. જો આવા પદ્ધતિસર જોતા જઈએ. હવે જે પદ્ધતિમાં લખ્યું ને કહી દઉં. પહેલા આપણે સમીકરણ 1 લખ્યું આ રીતે, સમીકરણ નંબર 1 બની ગયું. સમીકરણ નંબર 2 બની ગયું, વેધ ઈએન હતો. સમીકરણ નંબર 3 બની ગયું, સમીકરણ નંબર 4 બની ગયું. 4 સમીકરણ બની ગયા. હવે સમીકરણનો ગુણોત્તરમાં લેવાના હતા તો ગુણોત્તર લઈ લીધું. પહેલાનો બીજા જોડે, ત્રીજાનો ચોથા જોડે ગુણોત્તર થઈ ગયું. જેટલું ઉડે એટલું ઉડાડી દઈએ. તો ઉડાડતા આપણને શું મળશે? જુઓ આટલું તો ઉડી જ જશે આપણને. ઈએન ઈએન 1/2 1/2 1/2 ડીએમ 1/2 ડીએમ ઉડી જશે. હવે જે વધ્યું એમાં એડીઈ એડીઈ એ તો સરખા છે, તો આપણે લાવવાના કોના સરખા રહ્યા? બીડીઈ. આકૃતિ નહીં જુઓ તો એ ચાલશે. જો બંનેમાં ડીઈ આવે, બંનેમાં ડીઈ આવે છે તો ડીઈ એક જ પાયો ડીઈ છે અને બે સમાંતર રેખા ડીઈ અને બીસી છે. તો આ બંને સરખા બતાવી દો. આ બંને સરખા થઈ ગયા તો આપણે એઈ અપોન સી અને એડી અપોન બીડી સાબિત થઈ જશે. એકદમ સરળ છે. 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી પણ છે એટલે ધ્યાન રાખજો.